કઈ રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે? સમય હવે ખૂબ ઓછો છે અને વટથી વોટ સુધીની લડતમાં પરસોત્તમ રૂપાલા હજી અડીખમ છે કે આજે જે ગોતા ભવનમાં મીટિંગ છે એમાં પાર્ટ 2 ની જાહેરાત કરવાના છે. હવે પાર્ટ 2 માં તો કયા મુદ્દા એ લોકો બોલવાના છે, કયા જાહેર કરવાના છે એ અમને કંઈ ખબર નથી. પહેલાં તો જે તે સમિતિ છે એ અમને કંઈ જાણ કરતી નથી. જેમ કે આંદોલનના પ્રણેતા અમે લોકો છીએ, જે શેમળા ગેટેથી જે વેગ આપ્યો આંદોલનને, જે જોહર ભગવાન કરે ને કોઈ દિવસ આવું ન કરવું પડે, પણ એ વસ્તુથી પણ ગુજરાતના એક એક ભાઈઓને જાગૃતતા આવી ગઈ. એક ભાઈ રડ્યા છે ગુજરાતના. પદ્મિની બાતો એને પણ આંદોલન, ઉપવાસ આંદોલન કર્યા છે. તો આ જે લોકોએ રોડ ઉપર આવીને આંદોલનો કર્યા છે, તેમ છતાં એ લોકોને અત્યારે કે ક્યારેય કહેવામાં આવતું નથી કે શું કરે છે કે શું નહીં. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજપૂત સંકલન સમિતિની અમદાવાદમાં બેઠક ચાલી રહી છે. ગોતાની અંદર જે રાજપૂત ભવન આવેલું છે ત્યાં આગળ અત્યારે આ બેઠક ચાલી રહી છે અને 92 સંસ્થાના અગ્રણીઓ અત્યારે ત્યાં હાજર છે. અને કઈ રીતની આગળ રણનીતિ ઘડવી, પાર્ટ 2 કઈ રીતે, કારણ કે એક જ માંગ છે કે રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે. 22 તારીખ છેલ્લી છે. જો ત્યાં સુધી પરત ન ખેંચે તો પછી આગળ શું કરવું, કઈ રીતનું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સુધીની તૈયારીઓ છે કે જે રીતે પાટીદાર આંદોલન થયું હતું અને જીએમડીસી ગ્રાઉન્ડની અંદર એક મોટું સંમેલન થયું હતું, એવું જ મહાસંમેલન ક્ષત્રિયો કરવા માટે પણ રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર શું કરવું, કઈ રીતની રણનીતિ સાથે આગળ વધવું, એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય અને એના માટેના જ આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.